નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાય છે। વાતાવરણ જોતા કદાચ હજુ પણ સ્વાઇન ફ્લૂના કેસો વધવાની શક્યતા છે। 23/1/2015ના રાજ્યના મુખ્ય સચિવ જાત માહિતી માટે ભુજ આવ્યા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી। સાથે જો દરખાસ્ત આવશે તો નવી હોસ્પિટલ બનાવવાની પણ વાત કરી। તો સમગ્ર બાબતે સામાન્ય લોકો તથા તજજ્ઞો શું વિચારી રહ્યા છે તે ન્યૂઝ ચેનલે પ્રતિભાવ મેળવ્યા। જોઈએ અહેવાલ। તારીખ 23/1/2015ના રોજ રાજ્યના મુખ્ય સચિવ પાંડિયન તથા આરોગ્ય મંત્રી ગુપ્તા પણ ભુજની મુલાકાતે આવ્યા હતા અને સ્વાઇન ફ્લૂની સમગ્ર સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી અને ભુજમાં અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલની સેવાની ખામીઓ સામે આવી અને નવી સરકારી હોસ્પિટલ બનાવવાની ચર્ચા થઈ। અંગે તજજ્ઞોએ વિચારો રજૂ કર્યા। સમગ્ર બાબતે નરેશ મહેતાએ જણાવ્યું કે નહીં, આને જ આપણે વ્યવસ્થિત કરી નાખવી જોઈએ જેથી ગરીબ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સામાન્ય ખર્ચમાં એને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી જાય। બરાબર છે, પણ આને આપણે એને થોડુંક વ્યવસ્થિત સંચાલન કરીએ તો આ જ હોસ્પિટલમાં થઈ શકે એવું કાંઈ નથી, કારણ કે આટલી બધી મોટી હોસ્પિટલ છે, કચ્છની સૌથી મોટી હોસ્પિટલ આ છે, તો આમાં પણ થઈ શકે છે। ત્યારબાદ પંડ્યાએ વાજપેયીને યાદ કરતા કહ્યું કે સરસ મજાને આપણને જે ભેટ મળી છે વાજપેયીજી તરફથી, એ બિલ્ડિંગ અને મશીનરી જે છે એનામાં જ ખરેખર ડેવલપ કરવું જોઈએ। નવી હોસ્પિટલને મારી દ્રષ્ટિએ કોઈ જરૂર નથી અને આટલું મને લાગે છે ગુજરાતની અંદર આટલું સરસ જે વાજપેયીજીનું જે એક સપનું હતું એ સપનું આપણે પૂરું કરી શક્યા નથી। સમગ્ર બાબતે કચ્છ મિત્રના તંત્રી દીપક માકડે પ્રતિભાવ આપતા કહ્યું કે પાંડિયન સાહેબની બહુ આવકાર્ય વસ્તુ છે અને હું જરૂરી એટલા માટે સમજુ છું કે બધા જાણીએ છીએ કે આરોગ્યનો પ્રશ્ન બહુ મોટો છે આખા કચ્છનો, અને જીકે જનરલ હોસ્પિટલ પહેલા ભૂકંપ પહેલા હતી અને તૂટી ગઈ, નવી બની, પછી અદાણીને સોંપાઈ અને પણ ઇસ્યુ સમહાવ એ પ્રશ્ન ઉકેલાતો જ નથી। નાની મોટી બીમારીમાં પણ સારવાર ન મળે, અહીંયાની આરોગ્ય ફેસિલિટી નથી, એટલે ઇન જનરલ ભુજની કે કચ્છની વાત છે મારી, કે માત્ર અદાણી હોસ્પિટલની નહીં। અને એ હોસ્પિટલ સામે પણ જે ફરિયાદો આવે છે, હોસ્પિટલવાળા કહે છે કે અમે આટલા રૂપિયા સ્પેન્ડ કરીએ છીએ, આટલું માળખું છે, પણ લોકોને એક સંતોષ નથી થતો કે જે પણ મેઇન વસ્તુ એ છે કે આજે જે ગવર્મેન્ટ તરફથી એક વાત આવી છે પ્રપોઝલ કે અમે તૈયાર છીએ હોસ્પિટલ માટે, તો હું એમ માનું છું કે અત્યારે બહુ મોટો સરસ મોકો છે અને આપણે બધાએ સૌ જાગૃત થઈ અને એ મોટી હોસ્પિટલ, ખાસ કરીને હું તો એમ કહું કે એમ્સ જેવી હોસ્પિટલ શા માટે ન મળે એક્ઝેક્ટલી। અને આજે પરિસ્થિતિ શું થાય છે કે દર્દીઓ ફફડતા હોય છે। આજે લેવા પટેલ બહુ સારું કામ કરે છે અને જીકેમાં પણ જે સગવડ છે, આજે કોઈ દાખલ થાય છે છાતીમાં દુખ્યું અને 2-3 દી પછી જયારે ડોક્ટર એમ કહે ને કે ભાઈ આને બારે અમદાવાદ લઈ જાઓ, ત્યારે માણસને એમ લાગે છે દર્દી 50% દર્દી અમે ગુમાવી દીધો છે આજે। LNM લાયન્સ હોસ્પિટલના ચેરમેને પોતાનો અનુભવનો નિચોડ વ્યક્ત કરતા જણાવ્યું કે મને એવું લાગે છે કે નવી હોસ્પિટલ કરવાની પ્રપોઝલ છે તો લાંબા ગાળાની વાત છે અને એ પ્રપોઝલ આવે, મંજૂર થાય, રૂપિયા મંજૂર થાય, હોસ્પિટલ બને અને એની સેવાઓ લોકોને ઉપલબ્ધ થાય એના પહેલા જે ઓલરેડી વાજપેયીએ આ યોજના બનાવીને 100 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવી છે, તેમાં ખૂટતી કડીઓ અને ખૂટતી સેવાઓને જોડવા માટે સરકારે કંઈક કરવું જોઈએ। સિનિયર સિટીઝનોએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું કે મને એવું લાગે છે આ અદાણી પાસે લઈ લેવી જોઈએ અને આજ હોસ્પિટલમાં જ કામ કરી નાખવું, બીજી ખોલવી ન જોઈએ। આમાં જે સ્ટાફ લીધો હોય તો આમાં જ વધારે નિમણૂક કરે ને આમાંથી અદાણીને હાંકી કાઢે। મારું નામ યુસુફભાઈ। હમણાં છાપામાં વાંચ્યું કે સરકાર લગભગ નવી હોસ્પિટલ ખોલશે અથવા તો એના અંદર કોઈ બીજું સંચાલન કરશે અને ખરેખર એ સારી બાબત છે કે જો આવડી મોટી હોસ્પિટલ બની એના પછી પણ કચ્છના લોકોને આનો લાભ મળેલ નથી। અદાણી પાસે છે એવું તો આપણે માનીએ છીએ, પણ હજી એટલી રાળ છે કે ત્યાં કોઈ જાતના સારવારમાં બરાબર થતી નથી। અદાણીને હોસ્પિટલ સોંપવામાં આવી ત્યારે એવી શરત હતી કે બધાને યોગ્ય સારવાર મળી રહેશે, પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે આ હોસ્પિટલ સોંપાઈ ગયા પછી કોઈ પણ એવું નિયંત્રણ રહ્યું નહીં અને સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી। હવે એના લીધે સરકારને ફરજિયાત બીજી હોસ્પિટલ શરૂ કરવાની જરૂરિયાત જણાઈ સરકારને। તેના કરતાં જો એમણે કદાચ અદાણીને ન સોંપી હોત અને અત્યારે પણ સોંપી છે તો પરત લઈ લે અને એની અંદર સુખ સુવિધા ઊભી કરે। અત્યારે સ્વાઇન ફ્લૂનો કેર ચાલુ છે કચ્છમાં,
ત્યારે એના માટે યોગ્ય સારવાર મળી રહે એમ લોકો ઈચ્છી રહ્યા છે. રાજશ્રી એજન્સી કોસ્મેટિક ઇમિટેશન જ્વેલરીની હોલસેલર તથા રિટેલ ભાવની ખરીદી કરવા માટે જાણીતું શોરૂમ એટલે રાજશ્રી એજન્સી, જેમાં ફેશનના વધતા જતા દોર માટેની ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, લગ્નના ચૂડા અને લાખની બેંગલ્સ, ઇમ્પોર્ટેડ કોસ્મેટિક્સ, હેર એસેસરીઝ, અમેરિકન ડાયમંડ, એડી, પરફ્યુમ, ડીઓ, ઇમ્પોર્ટેડ મશીનરી, સાડી બ્રોચ, તદુપરાંત વેક્સ હીટર, ફાઉન્ડેશન, ઇયરરિંગ, ફિંગર રિંગ, મેકઅપ કિટ, લાઇનર, મસ્કરા, જેમાં ચાઇના, કોરિયા જેવી બ્રાન્ડેડ કંપનીના સ્પેશિયાલિસ્ટ, તેમજ સ્ટ્રેટનિંગ અને કરલી હેર મશીન, હેર ડ્રાયર, ટૂંકમાં બ્યુટી પાર્લરની તમામ વેરાયટી હાજર સ્ટોકમાં. અમારું સરનામું નોંધી લેશો. રાજશ્રી એજન્સી, શ્રી હરિ સાડી સેન્ટર સામે, શોપ નંબર 2, ન્યૂ પાંજરાપોળ કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9925169148. આતંકવાદ વિશ્વભરમાં ફેલાયો છે. ધર્મના નામે લોકો મરે છે. અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની ગ્લોબલ ટેરરિઝમ અંગે આંકડાકીય માહિતી પ્રસિદ્ધ કરી છે. 2013થી થયેલ આતંકવાદી હુમલામાં અડધાથી વધુ હુમલા ઇરાક, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં થયા છે. સમગ્ર બાબતે ફારૂક સાપ્તાહિકના તંત્રી યુસુફભાઈ જતે ચર્ચા કરી. જોઈએ અહેવાલ. વિશ્વમાં જુદા જુદા આતંકી સંગઠનો દ્વારા 2006 થી 2011 દરમિયાન અફઘાનિસ્તાનમાં 3245, ઇરાકમાં 2958, પાકિસ્તાનમાં 2038, સોમાલિયામાં 1013, નાઇજીરિયામાં 590 મુસ્લિમો માર્યા ગયા છે. જે આતંકવાદી હુમલાઓ થયા હતા તેમાં 97% મરનાર લોકો મુસ્લિમ હતા. અલકાયદા તથા તેના સાથી સંગઠનોએ છેલ્લા 5 વર્ષમાં 688 હુમલા કર્યા, જેમાં 2000 લોકો માર્યા ગયા. તાલિબાને કરેલ 800 ત્રાસવાદી હુમલામાં 1900 લોકો માર્યા ગયા હતા. સમગ્ર બાબતે ફારૂક સાપ્તાહિકના તંત્રી યુસુફ જતે જણાવ્યું કે જો આતંકવાદ જેવું આપણને મીડિયામાં, ઇન્ટરનેશનલ મીડિયામાં અને વિશ્વમાં જેટલું દેખાય છે એટલું ખરેખર નથી. આતંકવાદ છે, એનું અસ્તિત્વ છે, એનો ઇનકાર ન કરી શકાય. અમેરિકા પર 9/11 આક્રમણ થયા છે, ભારત ઉપર 26/11 આક્રમણ થયા છે. આ બધું થયું છે, એ હકીકત છે. પણ આતંકવાદ સાથે વિશ્વ કક્ષાની જે રાજનીતિ છે અને જે વિકસિત દેશો છે એમની જે પોલિસી છે, તો એમણે કૃત્રિમ આતંકવાદ સાથે જોડી દીધું છે. આપણે જોઈએ તો આજે જે મુસ્લિમ દેશો જે છે ત્યાં જ વધુ નુકસાની થાય છે. મુસ્લિમો જ વધુ મરી રહ્યા છે અને મારવાવાળા પણ મુસ્લિમો છે, બરાબર ને? તો હવે એ લોકો કે જો ધાર્મિક મિશન છે, જે આતંકવાદીઓ છે એ લોકો કે અમે ધર્મયુદ્ધ પર નીકળ્યા છીએ અને ધાર્મિક મિશન છે, તો આ લોકો જે કરી રહ્યા છે એનાથી એક તો મુસ્લિમોને ફાયદો નથી થતો, નુકસાન જ થાય છે. કારણ કે આતંકવાદ વિરુદ્ધની જે લડાઈ પછી ચાલે છે, જે સરકારો ચલાવે છે, ભલે પછી મુસ્લિમ રાષ્ટ્રની જ સરકારો કાન હોય. પાકિસ્તાન પોતે અત્યારે ચલાવી રહ્યું છે આતંકવાદ સામે લડાઈ, એમની આર્મી જે છે. હવે આકાશમાંથી બોમ્બ ફેંકે છે આતંકવાદીઓ, તો સૂકા સાથે લીલા પર બળે છે. તો આ રીતે પણ નુકસાન થાય છે. અને સૌથી અગત્યની વાત કે ભાઈ તમે જ્યારે ધર્મયુદ્ધનું નામ એને આપી રહ્યા છો તમારા કરતૂતોને, તો આ તમારા કરતૂતોથી કયા લોકો પ્રભાવિત થઈને તમારા ધર્મ તરફ આદરની નજરે જોશે? જે ધર્મપ્રેમી માણસ હોય એ તો એ છે ને કે હું સાચો છું અને દરેકને હક છે પોતાને સાચો સમજવાનું. તો એ જો પોતાને સાચો સમજતો હોય, પોતાને સમજતો હોય કે સિરાતે મુસ્તકીમ શબ્દ છે અરબીમાં, કે સીધી રાહ ઉપર ચાલવું મુસલમાનો માટે સિરાતે મુસ્તકીમ, તો ઈચ્છતો હોય કે હું સિરાતે મુસ્તકીમ પર ચાલું અને બીજા ભાઈઓને પણ સિરાતે મુસ્તકીમ પર ચલાવું. તો આ રીતે માસૂમ બાળકોને મારે, મહિલાઓને મારે, ગામના ગામ બાળી નાખે, તો આ માર્ગ પર એમનું અનુકરણ કોણ સમજુ માણસ કરશે? એટલે આપણને સમજાય છે કે આ જે થઈ રહ્યું છે એ ધર્મ નથી પણ ધર્માંધતા છે. એમને કોઈકે રવાડે ચડાવી દીધા છે અને રવાડે ચડાવ્યા છે તો એમનું એ લોકોનું કંઈક હિત છે. એ રીતે શાંતિને ચાહનાર ધર્મમાં ક્યાંય આતંકવાદને સ્થાન નથી તેમ યુસુફભાઈ જતે જણાવતા મુકમિલે તારીકે ઇસ્લામ પુસ્તક, જે ઈસવીસન 632 સમયે લખાયેલ છે, તેનો સંદર્ભ ટાંકીને ઇસ્લામ સંપૂર્ણ શાંતિ, પ્રેમ અને ભાઈચારામાં માને છે તેમ જણાવ્યું.
એન્ડ ટ્રાવેલ્સ. ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 5960. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. ભુજમાં ભાજપ દ્વારા ઓનલાઈન સદસ્યતાની નોંધણી સાંસદ કાર્યાલયમાં શરૂ કરાઈ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે ઓનલાઈન સદસ્યતા નોંધણીનો પ્રારંભ કરાયો છે. આ નોંધણી તારીખે 31 જાન્યુઆરી સુધી ચાલશે. આજના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ત્રિકમભાઈ છાંગા, નગરપતિ હેમલતાબેન ગોર, શૈલેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાન આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે પણ સંગઠન પર્વના અંતર્ગત ઓનલાઈન સદસ્યતા નોંધણીની શરૂઆત મારા સંસદ કાર્યાલયની નીચે સદસ્યતા અભિયાનમાં સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. એટલું જ નહીં, વિશ્વની અંદર જ્યારે સૌથી મોટી પાર્ટી જ્યારે બનવાની છે ત્યારે કચ્છ જિલ્લાની અંદર પણ ઠેર ઠેર સંગઠન પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ઓનલાઈન સદસ્યતા નોંધણી ઝુંબેશ ચાલી રહી છે, એની સાથે સાથે આજે કચ્છ મોરબીના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડાના કાર્યાલય નીચે જાહેર રસ્તા ઉપર આખું સદસ્યતા નોંધણી ઝુંબેશનું આજે કાર્યક્રમની પ્રારંભ કરવામાં આવ્યો. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination, na? જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓજો હોમ્સની ઓફિસે જ જવું પડશે. ભૂકંપે ભલે પગ છીનવી લીધો, પણ હિંમત તો છે ને. વાત છે ભુજના જેનબબેન ખોજાની. એ ભૂકંપની કારની થપાટ આજે પણ ભૂલાતી નથી. કોઈએ પગ ગુમાવ્યો તો કોઈએ હાથ ગુમાવ્યો, કોઈએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. 26મી જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં ભુજના ખત્રી ચકલા વિસ્તારમાં રહેતા જેનબબેન ખોજા અને તેમના પતિ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તેમના પતિ અવસાન પામ્યા હતા, જ્યારે જેનબબેનને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર અર્થે પ્રથમ ભુજની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પૂનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ હોવાથી તેમને એક પગ કપાવવાનો વખત આવ્યો હતો. જિંદગી ખૂબ લાંબી છે, ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું તે એક પ્રશ્ન બની ગયો હતો. જેનબબેને ભુજના સૂર્યનગર હાઉસિંગ બોર્ડમાં એક નાની વેફર બિસ્કીટની દુકાન ચાલુ કરી હતી. કોઈપણની મદદ લીધા વિના તેઓ પોતાના સ્વબળે કામગીરી કરતા હતા. આજે ભૂકંપને 14 વર્ષ થયા, ત્યારે જેનબબેને એક 2 વ્હીલર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોતાની મહેનતથી વસાવી લીધી છે.
તેઓ દુકાન ચલાવવાની સાથે સિલાઈ મશીન તેમજ ઘરનું તમામ કામ કરે છે. આ સ્વમાનભેર જીવનારી મહિલાને 100 સલામ. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. હા, મારું નામ જેનબબેન ખોજા. 2001માં હું ખત્રી ચકલામાં રહેતી હતી. ત્યારે અમે સૂતા હતા ત્યારે આ ભૂકંપ આવ્યો તો નીચે દોડીને આવ્યા, પણ અમે પછી નીચે મકાન પડી ગયું એટલે કાટમાળ નીચે દબાઈ ગયા, હું ને મારા હસબન્ડ. પછી હું સાંજે નીકળી કાટમાળમાંથી ત્યારે મારા ભાઈઓ મને કાઢીને મને આર્મી હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાંથી મને બીજા દિવસે પુના મને આર્મીમાં મોકલી ને ત્યાં મારી સારવાર થઈ. પછી મને 3 મહિના પછી મને ખબર આપવામાં આવી કે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. ને પછી હું અહીંયા આવી ને મારા ભાઈઓએ મને ઘણો સાથ સહકાર ને મારા પપ્પાએ બધાએ આપ્યો ને મને એક મકાન બનાવી આપ્યો ને પછી મેં અહીંયા એક નાની દુકાન ચાલુ કરી. બાજુમાં એક ટ્યુશન ક્લાસ ચાલુ છે તો અહીંયા બધા છોકરા આવતા તો મને એમ થયું કે હું કંઈક કરું એટલે મેં એક દુકાન નાની ચાલુ કરી મારા સહબળે. તો આજે મારી દુકાન સારી ચાલે છે. હા, મેં દુકાન ચાલુ કરી એના પછી મારી જે જીવન જરૂરી ચીજો છે જેવી રીતે કે પાણીનો આપણે ફિલ્ટર છે, ગીઝર છે, પછી મેં એક મોટો ફ્રીજ પણ લીધો. એમાં મેં બધી આઈસ્ક્રીમ ને એ પણ બધું રાખું છું, આઈસ્ક્રીમ કોન, પછી કોલ્ડ ડ્રિંક્સ, બધું જે ઠંડો પીણો એ બધું રાખું છું. હા, ના, હું હેલ્પ નથી લેતી, મારું ઘરનું કામ પોતે જાતે જ કરું છું. બધું ઘરની સાફ સફાઈ, કપડાં, ઝાડુ, ફટા, રસોઈ ને પ્લસમાં હું મશીનનું પણ થોડું કામ કરું છું. તો હું મહિલાઓને એ જ કહેવા માંગુ છું કે તમે ક્યારે હિંમત ના હારજો ને અમુક મહિલાઓ નિરાશ થઈ જાય છે, આત્મહત્યા કરે છે. તો ક્યારે આવું પગલું ન ભરવું જોઈએ, મન મજબૂત કરવું જોઈએ ને પોતાની રીતે કરવું જોઈએ. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. રણકાંધીને અડીને કચ્છના રક્ષણની છડી પોકારતા ઐતિહાસિક લખપત કિલ્લા માટે અચ્છે દિન આને વાલે હૈ. 5 કરોડના ખર્ચે સમારકામ થશે. પશ્ચિમ કચ્છના રણની કાંધીએ ઐતિહાસિક લખપતનો કિલ્લો લખપતની જાહો જલ્લાલીની અનેક યાદોને સાચવીને બેઠો છે. આ કિલ્લો 7 કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલો છે. ફતેહ મામદ જમાહારે કચ્છના રક્ષણ માટે બનાવેલા આ કિલ્લામાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ધ્વજવંદન થાય છે. કાર્યક્રમ તથા આપણી ઐતિહાસિક ધરોહરની જાળવણી માટેની ઉપેક્ષાથી આ કિલ્લો જર્જરિત થતો ગયો છે. હાલે ઘણી દિવાલો પડી ગઈ છે અને અનેક જગ્યાએ રિપેરિંગની જરૂરત છે. સરકારે લખપતને હેરિટેજ વિલેજ જાહેર કરી 5 કરોડ રૂપિયા રિપેરિંગ માટે મંજૂર કર્યા છે. લખપત કિલ્લાનું પ્રવેશ દ્વાર, કિલ્લા ઉપર ચડવા માટેના પગથિયા તથા અન્ય આનુષાંગિક કામો હાથ ઉપર લેવાશે. વિભાગ જો નિષ્ઠાપૂર્વક કામ કરશે અને એક રૂપિયો ખર્ચીને સવાયું કામ કરશે તો લખપત કિલ્લાના અચ્છે દિન જરૂરથી આવશે. ગાંધીધામમાં થયું સાયન્સ ટ્રેનનું આગમન, જે 3 દિવસ રહેનાર છે. ત્યારે નિઃશુલ્ક પ્રવેશ સાથે ટ્રેનમાં બાળકોને સાયન્સ વિશે વિવિધ સમજણ પૂરી પાડવામાં આવશે. સાયન્સ એક્સપ્રેસ એ વિશિષ્ટ પ્રકારની 16 વાતાનુકૂલિત કોચ ધરાવતી રેલગાડીમાં મઢુલું એક અનોખું ફરતું પ્રદર્શન છે, જે ઓક્ટોબર 2007થી ભારતભરમાં પ્રવાસ કરી રહ્યું છે. ભારતમાં 4 તબક્કાના સફળ પ્રવાસ બાદ આ પ્રતિકાત્મક પ્રદર્શન સાયન્સ એક્સપ્રેસ બાયોડાયવર્સિટી સ્પેશિયલ તરીકે વર્ષ 2012થી ભારતીય રેલ નેટવર્ક પર ચાલી રહ્યું છે. આ પ્રદર્શન 28 જુલાઈ 2014થી 6 ફેબ્રુઆરી 2015ના વર્તમાન તબક્કામાં ભારતભરમાં 56 સ્થળોએ ફરશે. મુલાકાતીઓ માટે દરેક સ્થળોએ લગભગ 3 થી 4 દિવસ માટે આ પ્રદર્શન ખુલ્લું રાખવાનું નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ સાયન્સ એક્સપ્રેસ પ્રદર્શનમાં ટ્રેને ઓક્ટોબર 2007 એટલે કે એના પ્રારંભથી અત્યાર સુધીમાં ભારતભરમાં 1,20,861 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.
અત્યાર સુધીમાં 387 સ્થળોએ કરેલા 1375 પ્રદર્શનની દિવસોમાં 1.30 કરોડ લોકોએ આ ટ્રેનની મુલાકાત લીધી છે. આમ સાયન્સ એક્સપ્રેસે ભારતનું મોટામાં મોટું, લાંબુ અને મહત્તમ મુલાકાતીઓ ધરાવતું અને ઘણા વિક્રમો સ્થાપિત કરી ચૂકેલું ફરતું વિજ્ઞાન પ્રદર્શન છે. આ ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિવિધ સંસ્થાઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારતની જૈવ વિવિધતા, આબોહવા પરિવર્તન અને એવી બીજી સમસ્યાઓ વિશે જાગૃતતા પેદા કરવા માટે છે. આમ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ વ્યાપક પ્રમાણમાં આ પ્રદર્શન નિહાળે એનો મુખ્ય લક્ષ્યાંક છે. તેમજ આ ટ્રેનમાં ભારતના જૈવ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલ અસંખ્ય જૈવ વિવિધતા જેવા કે ઉત્તર પર્વતમાળાઓ, ગંગાના મેદાનો, ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ ઘાટ, ભારતીય રણો, અંશતઃ શુષ્ક વિસ્તાર, ડેકન દ્વીપકલ્પ અને દરિયા કિનારા તથા ટાપુઓના પ્રદર્શન અને સંરક્ષણને પડકારતા અન્ય વિવિધ પાસાઓને પણ આ ટ્રેનમાં આવરી લેવામાં આવ્યા છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા 9408435141. આજથી 183 વર્ષ પહેલા સહજાનંદ સ્વામીએ વસંત પંચમીના દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું, જેથી વસંત પંચમીના દિવસે દર વર્ષ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવે છે. આજે ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે શિક્ષાપત્રીના પૂજન સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું. શિક્ષાપત્રીમાં દરેક તકલીફોનો હલ છે અને શિક્ષાપત્રીના વાંચનથી દરેક સમસ્યાનો હલ થાય છે તેવું સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ જણાવ્યું હતું. આજે ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરને 50 લાખ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. શિક્ષાપત્રીમાં 212 શ્લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આજે નીકળેલી શોભાયાત્રામાં 212 બાઇક સવારો જોડાયા હતા, તેમજ 212 મહિલાએ માથે કળશ મૂકી શોભાયાત્રામાં જોડાઈ હતી. શોભાયાત્રા સાથે યોજાયેલ અન્ય ધાર્મિક પ્રસંગોમાં હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes, indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul, to teach cultural richness and global culture. With a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground, canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143, 9033 029 199, 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. લાંચમાં ઝડપાયેલ 2 જુનિયર એન્જિનિયરોના વતનમાં તપાસ શરૂ. કચ્છમાં લાંચ રૂશ્વતનું મોટું પ્રમાણ. રાપર ખાતે એસીબીની ટીમ દ્વારા 2 જુનિયર એન્જિનિયરને ₹20,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. મીટર લગાડવા તેમજ દંડ ન પડે તે માટે લાંચની માંગણી કરનાર અરવલ્લી જિલ્લાના મેહુલ ડાયાભાઈ પ્રજાપતિ અને દાહોદ જિલ્લાના લીમડીના અલ્કેશ ડામોરને ભુજ એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. બંનેના રાપરના ઘરની ઝડપી દરમિયાન કંઈ મળ્યું ન હતું, પરંતુ તેના વતનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં બંને ઇસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં 3 લાંચી અધિકારી પાંજરે પુરાયા છે.
કચ્છમાં ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે લોકો જાગૃત બનીને આવા લાંચિયા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. ભુજના હરિપર ગામે સારસ્વત આંગણવાડી સેન્ટરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી 46 વર્ષીય મહિલાએ ઝેરી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ આત્મહત્યાના પ્રયાસ પાછળ સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા અપાતો માનસિક અને શારીરિક ત્રાસ જવાબદાર છે. આ ઘટના શનિવારે સવારના બની છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ વર્ષાબેન ચતુરભાઈ રાઠોડ નામની 46 વર્ષીય મહિલા હરિપર ખાતે આવેલી સારસ્વત આંગણવાડી ટ્રેનિંગ સેન્ટરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમજ આજે ફરજમાંથી છૂટો કરવાનો ઠરાવ થતા કંટાળીને વર્ષાબેને ઝેરી ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં વર્ષાબેન સારવાર હેઠળ છે. મારું નામ રાઠોડ હર્ષાબેન ચતુરભાઈ છે. મને મારી સંસ્થામાંથી ઓછામાં ઓછા 8 વર્ષથી મને માનસિક ત્રાસ આપવામાં આવે છે. શિવદાસભાઈ પટેલ, મુલેશ દોશી અને નીતાબેન પરમાર તરફથી. જે મારા મુલેશ દોશી છે એ જ્યારથી પણ હાજર થયા છે ત્યારથી મારી તાલીમ કેન્દ્રમાં એ ફરજ બજાવતા નથી અને અમારી મેઇન ઓફિસમાં સંસ્થામાં ફરજ બજાવે છે અને ખોટા વાઉચર મૂકી અને એમને પોતે પગાર લે છે. અને મેં અહીંયા મારા સરકારી રૂલ્સ પ્રમાણે સરકારી બિલ્ડિંગ હોવાથી મેં વાઉચરો મૂક્યા છે બીજા બહેનોના નામે. એ મેં ખોટું કાર્ય કર્યું નથી અને મેં હયાતમાં મેં દરવાજો બનાવ્યો છે અને નાનું મોટું મેં રિપેરિંગ કામ કર્યું છે. આ મંત્રીશ્રીને મેં જાણ કરવાથી અને જાણ કરવા છતાં એમને મને આવી ખોટી નોટિસ આપવામાં આવી છે કે હું આ બાબતમાં ખૂબ નિર્દોષ હોવા છતાં મને આવું માનસિક પગલું ભરવામાં આવ્યું છે. મને વારંવાર ટોર્ચરિંગ કરવામાં આવે છે અને મેં સરકારી બિલ્ડિંગમાં મેં સાચું કામ કરવા છતાં મેં ભલે કોઈના વાઉચર મૂકીને અને મેં કામ કરાવ્યું છે, મેં સાચું કામ કરાવ્યું હોવા છતાં મને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. નંદગામ નજીક વાહન અડફેટે અંજારના શ્યામ બિહારી ચૌહાણ ઉંમર વર્ષ 45 અને ટાંકણાસર નજીક સ્કૂટર સ્લીપ થતા મેડીસર ગામના રાણુભા લાખુભા જાડેજા ઉંમર વર્ષ 30 ને ઈજા થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.